જય શ્રી રામ દોસ્તો, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. આજે અમે આવ્યા છે નર્મદા પરિક્રમા કરવા. મેં મારા ફ્રેન્ડ સાથે આવ્યો છું નર્મદા મૈયાની પરિક્રમા કરવા. તો અત્યારે અમે આવી ગયા. તો અમે સૌથી પહેલાં જઈશું દર્શન કરવા, પછી મણિનાગેશ્વર મંદિરના દર્શન કરીને અમે અમારી નર્મદા પરિક્રમા સ્ટાર્ટ કરી દઈશું. તો મેં છે, મારી સાથે વિશાલ છે જે વિડીયો લઈ રહ્યો છે. હજી તો અમે શરૂઆત કરવાની બાકી છે, શરૂઆત કરવાના છીએ. અમારી કાઠિયાવાડી ભાષામાં બોલું તો અહીંયા માનવ મેરામણ બહુ જ ઉમટી પડ્યું છે. અત્યારે અમે જતા હતા એક બેન પણ એવું કહેતા હતા કે આગલા વર્ષ કરતાં 3 ગણી છે. તો ચાલો હવે આગળ સફરની મજા લઈએ. તો હવે અમે સ્ટાર્ટ કરી દીધી છે નર્મદા પરિક્રમા. તો આમાં એવું છે કે સૌથી પહેલાં અહીંયા મંદિર છે, તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું રહેશે અને એન્ડમાં ત્યાં ખતમ કરવાનું રહેશે. તો ફાઇનલી અમે સ્ટાર્ટ કરી દીધી છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા. અને મારી સાથે વિશાલ છે, વિશાલની સાથે કરણ છે, અને આગળ અમારા બીજા 2 ફ્રેન્ડ છે, યસ. આ જર્ની ટોટલ 21 કિલોમીટરની છે. જૂના રામપુરા ગામથી સ્ટાર્ટ થાય છે અને ત્યાં જ ખતમ થાય છે. તો જોઈએ, હવે હજી તો જસ્ટ સ્ટાર્ટ કરી છે. લાસ્ટ યર પણ અમે સ્ટાર્ટ કરી હતી. લાસ્ટ યર અમે આવ્યા હતા, પણ તે વખતે કરતાં આ વખતે રસ્તા અને થોડીક સાફ સફાઈ બહુ અમને સારું લાગ્યું છે. આ વખતનું મેનેજમેન્ટ સરસ છે, સાફ સફાઈ વગેરે સારી છે. પણ શરૂઆતમાં તમને એક મજાની વાત એ જોવા મળી હતી કે અમુક લોકો કોઈ કે નહીં, અમુક લોકો ઘૂંટણના દુખાવાની દવાની એડવર્ટાઇઝ કરી રહ્યા હતા. તો એ એડવર્ટાઇઝ એટલે ખોટી જગ્યાએ શરૂઆત જ હતી. સ્ટાર્ટ થયું છે અને ત્યાં તમે ઘૂંટણના દુખાવા એડવર્ટાઇઝમેન્ટ આપો. તો આપણે જાતી વખતે એને કહેતા જાઓ. એની કરતાં બેટર છે કે તમે ત્યાં મિડમાં રાખો યા તો એન્ડમાં રાખો, તો તમને પ્રોફિટ થશે. અને જતી વખતે શાંતિથી જાવું, બાકી જ આવી રીતના પોલીસની ગાડી ચાલુ જોઈએ. કઈ ગાડીએ તમારા મોઢા ભરાઈ જશે ના, તમને ખબર પડશે. તો અહીંયા ગાડી સીધા એક તો અહીંયા એટલું મતલબ લાઇટિંગ વગેરે છે, અમુક જગ્યાએ થોડું અંધારું છે. અમુક જગ્યાએ લાઇટિંગ આવશે, અમે ત્યાં વિડીયો બનાવે. સારું, તો બની રહ્યો અમારા. અમે સ્ટાર્ટ કર્યું અને જસ્ટ 1 કિલોમીટર ખતમ થયું. તો વિશાલ તો એટલી વારમાં થાકી બી ગયો છે. કઈ થાક્યો નથી ભાઈ, એની રીતે ખોટું બોલે છે. વિશાલ એટલી વારમાં થાકી ગયો છે. ને અહીંયા ગાડી કેવું છે કે તમને ફ્રીમાં નાસ્તો આપે છે શરૂઆતમાં. પછી કઈ નહીં મળે મમરા સિવાય. તો વિશાલ એવું કહે છે કે આપણે અહીંયા નાસ્તો કરી લઈએ. હજી ચાલુ થયું ને 1 કિલોમીટર નહીં નાસ્તો કરવો છે. તો ભાઈ બોડી પ્રમાણે ખાવું પડે. એટલી એનર્જી મારી બર્ન થઈ ગઈ હોય એટલે મારે પાછી મેળવવી પડે, નકર પછી જતી રહે. કરણ નહીં ક્યાં ગયા? બહુ બધી પબ્લિક વધી જવાના કારણે અહીંયા અમને ઊભા રાખી દીધા છે. આપણા ગુજરાતીઓ ગમે ત્યાં જાય ઓળખાય જ જાય. તો અહીંયા ગાડી ગુજરાતીઓ ગરબા રમી રહ્યા છે. વિશાલને અહીંયા ભૂખ લાગી ગઈ છે, તો વિશાલ અત્યારે ખાઈ રહ્યો છે ફ્રીમાં આપેલા સેવ ખમણ. તો આને અત્યારે ભૂખ લાગી ગઈ છે. અને આ બીજો આવે છે એને. તો બંનેને ભૂખ લાગી છે, તો નાસ્તો કરવા બેઠા છે અત્યારે. અને કરણ આવ્યો છે, કરણને બી ભૂખ લાગી છે. યશનો તો અપવાસ છે એટલે યશ તો કંઈ નહીં ખાઈને આવ્યો હશે ઘરેથી. અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અને આનાથી બેટર જર્ની ના હોય. બસ સીધા ચાલતા રહો આપણી રાઈટ સાઈડમાં નર્મદા મૈયા. અને બીજી તો શું મજા આવે છે. પહેલાં તો એવું લાગતું હતું કે થાકી જઈશું,
લાંબુ છે, નહીં ચાલી શકીએ પણ એકદમ ઇઝી છે. એક બાજુ પરસેવો આવતો જાય તો બીજી બાજુ નર્મદાજીનો જે ઠંડો પવન આવતો જાય તો સુકાતો જાય છે. હા, એમ તો પરસેવો તો નથી થતો અને થતો હોય તો ખબર નહીં, પણ મને તો નથી થતો ને મજા આવી રહી છે. પબ્લિક એ ઘણી બધી છે અને રાતે અંધારામાં ચાલવાની, અંધારું તો નથી, અજવાળું છે, ચાલવાની મજા આવે છે. આજે આવવાનો અમારો કોઈ પ્લાન નહોતો. અમારા ફ્રેન્ડ્સ લોકોએ કીધું કે ચાલો અમે જઈએ છીએ નર્મદા પરિક્રમા કરવા, તો અમે કીધું ચાલો અમે પણ આજે આવશું તમારી સાથે. એ લોકો તો ફાસ્ટ ફાસ્ટ ચાલે છે, અમે ધીરે ધીરે ચાલીએ છીએ, તો એ લોકો અમારો આગળ વેઇટ કરતા હશે અને ખબર નહીં શું કરતા હશે, ક્યાં પહોંચ્યા હશે. તને કેવું લાગે છે આજે? આ રહ્યા સામે જ છે, આ તો એ તો ઇધર હી હે. પાછી એમને ભૂખ લાગી ગઈ છે તો પાછા નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. યસ શરમાઈ છે, પહેલી વાર આવે છે અમારા વ્લોગમાં. તો અહીંયા ગાડી ફ્રીમાં તરબૂચ આપે છે તો આને બધું ફ્રીમાં જ ખાવું છે. તરબૂચ લઈ આવ્યો અહીંયાથી. પાછો એવું કહે છે અમે પરિક્રમામાં થોડા આવ્યા, અમે તો ખાવા આવ્યા. આવું ના ખવાય, ફ્રીમાં મળે એટલે બધું ખાવાનું. આ બીજા હાથમાં હું છે? ઈ ઓલી મસાલો જલ્દી. પેલા અમારી આગળ ચાલતા હતા લોકો, હજી ખબર નહીં ક્યાં પહોંચ્યા હશે. આયરો ખાવામાંથી ઉચર નહીં આવતો. તો મને કહે છે ખાવું હોય તો. ચાલતા ચાલતા તો અમને એવું લાગે છે કે અમે થાકી જશું, પણ અમે થાક્યા જ નથી. અમે મિનિમમ 8 કિલોમીટર ક્રોસ કરી દીધું છે, પણ અમે હજી થાક્યા જ નથી. તારે કંઈ કેવું છે આ વાતે? એ વાત તો તારી સાચી છે. મેં આજે સિઝનના પહેલા તરબૂચ ખાઈ લીધા છે. એટલે જ ને, ફ્રીમાં જ ને, ત્યાં તો ખાધા છે. અને તમે જ્યારે પણ આવો તો ક્યારે પણ કંઈ નાસ્તો કે કોઈ લઈ આવતા નહીં. અહીંયા 100 મીટર નહીં પણ 20 મીટરે નાસ્તો ચાલુ જ છે આ વખતે. તો મારું કામ તો આજે થઈ જ ગયું છે, એટલે ચાલવાનું ચાલુ છે, ખાવાનું ચાલુ જ છે, એટલે કોઈ ટેન્શન નથી. ચણાચર ખાઈ એવો કોઈ પોઈન્ટ વિશાલે બાકી નહીં રાખ્યો નાસ્તો કરવામાં. કેવો જોઈ છે ત્યાંથી આ ભાઈ, કોઈ જાતનો નાસ્તો છોડ્યો નહીં આજે. જે નાસ્તો ફ્રીમાં મળ્યો છે બધો નાસ્તો ખાતા ગયા છે. કેટલો ખુશ થાય છે. કરણ ખબર નહીં આ અંકલ જોડે શું વાતો કરે છે. કાકા શું કહે છે? કાકા શું કહે છે? કાના ભાવ? અચ્છા, તો શાંત તો ઘરમાં ધ્યાન શાંતિ, લઈ લો ગાઈસ. ઘરમાં શાંતિ તો પછી બધાને પણ મજા આવશે, તમને પણ મજા આવશે, તમારો થાક ઉતરી જશે. તો બોલો નર્મદે માતની જય. હર હર નર્મદે. ક્યાંથી આવેલા છો બધા? કઈ કઈ બાજુથી છો? વડોદરા, કરજણ, તમે અંકલેશ્વર. તો આ બધી જગ્યા ચાલે છે, તો પરચો છે અમને તમે આપીશું. તો ફાઇનલી 21 કિલોમીટર ખતમ કરી અમે પહોંચી ગયા છે નંદીઘાટ. તો ને આ ભાઈ થાકી ગયા છે ચાલીને, બંને ભાઈ. હા,
એનર્જી છે. વિશાલ થાકી ગયો છે, વિશાલ બી નહીં થાક્યો. તો અમારામાંથી કોઈ નહીં થાક્યું. પાછળ અમે બીજા 2 માણસો રહી ગયા છે. તો હવે જઈએ છે ધીરે ધીરે. અહીંયા પબ્લિક દેખો. આવી ગયો અંશુ, આવી ગયો કરણ, આવી ગયો. અને પાછા બધા ઉપર જ હોય એટલે નીચે રસ્તે નહીં ઉપર ઓલું છે. और यहाँ हम તો ફાઇનલી 2 કલાક લાઈનમાં ઊભા રહીને પછી અમારો નંબર આવી ગયો અને અમે હવે બોટમાં બેસી ગયા છે. તો અમને સારું ફીલ થાય છે. વિશાલ, તને કેવું લાગે છે? કેવું લાગવાનું તો પૂછમાં જ એવું લાગે છે જન્નતમાં આવી ગયા હોય. જન્નતમાં આવી ગયું એવું લાગે છે. સાચે અમારી આંતરિયાતમાં બહુ ખુશ થઈ ગઈ છે. દિલ ગાર્ડન થઈ ગયું, બહુ ઘણું બધું થઈ ગયું છે. 2 કલાક પછી નંબર લાગ્યો. 2 કલાક અમે કેવી રીતે કાઢી અમને ખબર જાણે તિહાડ જેલમાં ના હોય એના જેવું લાગતું હતું. અમે ખુશ છીએ. હવે બહુ ખુશ છે કેમ કે ઘરે જઈશું અમે અને કાલે રવિવાર પણ છે. રવિવાર છે તો અમે આરામ કરીશું. કરી અત્યારે વાગ્યા છે 5:15 વાગ્યા છે અત્યારે. શું કેવું હવે બીજું તો અમારે બીજું તો શું કેવું, મજા આવી અમને. હવે ત્યાં જઈને અમે તમને આપીએ ફીડબેક. પરિક્રમા ખતમ કરીને આવી ગયા છે રણછોડરાય મંદિર. તો હવે રણછોડરાય મંદિરજીના દર્શન કરીને ઘરે રવાના થશું. હવે તો જવું તો હવે તો જવું જ પડશે. થાકી ગયા છે. એમ તો થાક્યા નથી પણ તઈ 2 કલાક લાઈનમાં વેઇટ કર્યો તો ત્યાં થાકી ગયા છે. કેટલી આપણે 11:30 વાગે નીકળ્યા હતા અમે સ્ટાર્ટ કરી હતી 12 વાગે અને અત્યારે 5 વાગે ખતમ થઈ ગઈ અમારી પરિક્રમા. તો હવે અમે ઘરે જઈશું અને ઘરે જઈને સૂઈ જઈશું. પરિક્રમા ખતમ કરીને અમે અમારી ગાડી પાર્કિંગ પાસે જઈ રહ્યા છે. તો વિશાલ, કે તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ મજા આવી. એક્સપિરિયન્સની વાત કરું તો શું મજા આવી તને? બધી વાતમાં મજા આવી. ખાવા પીવામાં, નાસ્તામાં. પરિક્રમામાં કેવી મજા આવી? પરિક્રમામાં પણ બહુ મજા આવી. આ વખતે સ્વચ્છતા ફેસિલિટીઝ તને કેવી લાગી? બહુ મસ્ત ફેસિલિટી હતી. બસ છેલ્લે એક થોડીક તકલીફ એ પડી કે જે લાઈનમાં ઊભું રહેવું હતું ને હોડી આવે ત્યાં સુધી એ એક થોડીક તકલીફ લાગી. બાકી કોઈ પણ વાંધો નથી અમને. તમને અમારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તું કઈ કહેવા માંગીશ? બસ બીજું તો કઈ નહીં. જય નર્મદા. શું બોલે લોકો? હર હર નર્મદા. હર હર નર્મદા. માતાજી તમને સુખી રાખે. માતાજી તમને સુખી રાખે. મળીએ નવા વ્લોગમાં. આવજો. બાય બાય. બાય બાય.